સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કૌમારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 15 સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે। આ દિવસ પોલીસ હેલ્મેટ ડ્રાઈવ તરીકે ઉજવશે અને 100% ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાનો હેતુ રાખવામાં આવ્યો છે। રાહવીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી આ જાહેરાતમાં હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની શપથ પણ લેવડાવવામાં આવી। ત્યારે વડોદરા સાંસદ હેમાંગ જોશીએ સ્પષ્ટ કર્યું કે હેલ્મેટ ન પહેરનાર જે કોઈ મોટી રાજકીય ભલામણ કામ નહીં કરવામાં આવે। લોકોએ પણ રાજકીય ભલામણ ન કરવી પરંતુ સલામતી માટે હેલ્મેટ પહેરવાની પણ જરૂરિયાત સમજવી જોઈએ તેવું સાંસદે કહ્યું। સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિયમ તો અમલમાં છે, પરંતુ વડોદરા શહેરમાં જે મોટરસાઇકલિસ્ટ દ્વારા હેલ્મેટનો યુસેજ આપણે ધ્યાન પર આવ્યું છે કે આપણા આ સંખ્યાને વધારીને લગભગ 100%ની નજીક આ હેલ્મેટ લોકો પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયેટિવ છે। આપણે આજે ઘોષણા કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટનો નિયમનું પાલન એન્ફોર્સમેન્ટ કરવામાં આવશે। તે પહેલાં આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે, આજે તમારા પાસે હેલ્મેટ હોય તો આજથી જ આનો ઉપયોગ કરવાનું શરૂ કરો। આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલાં તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારે આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારે આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે। સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિયમ તો અમલમાં છે, પરંતુ વડોદરા શહેરમાં જે મોટરસાઇકલિસ્ટ દ્વારા હેલ્મેટનો યુસેજ આપણે ધ્યાન પર આવ્યું છે કે આપણા આ સંખ્યાને વધારીને લગભગ 100%ની નજીક આ હેલ્મેટ લોકો પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયેટિવ છે। આપણે આજે ઘોષણા કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટનો નિયમનું પાલન એન્ફોર્સમેન્ટ કરવામાં આવશે। તે પહેલાં આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે, આજે તમારા પાસે હેલ્મેટ હોય તો આજથી જ આનો ઉપયોગ કરવાનું શરૂ કરો। આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલાં તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારે આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારે આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે। સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિયમ તો અમલમાં છે, પરંતુ વડોદરા શહેરમાં જે મોટરસાઇકલિસ્ટ દ્વારા